બેનો ઘડિયો. આજે આપણે શીખીશું કે ઘડિયા શું હોય છે અને ઘડિયા યાદ રાખવાની ઉપયોગિતા શું હોય છે. રાહુલ, હું તારી માટે લાડુ લાવી છું. અરે વાહ! પરંતુ ફક્ત એક લાડુથી શું થશે? ઓછામાં ઓછા 2 લાડુ તો લાવવા હતા ને. પહેલા આ ડબ્બાને ખોલતો ખરો. અરે વાહ! ડબ્બો 1 અને લાડુ 2. આ થઈને વાત. પરંતુ આ લાડુ કેમ વહેંચી રહી છે? મારા મામાએ મીઠાઈની દુકાન ખોલી છે, તો તેમણે મને શિક્ષકો અને મિત્રોમાં વહેંચવા માટે લાડુના 10 ડબ્બા આપ્યા છે. 10 ડબ્બા? એનો અર્થ તારી પાસે ઘણા બધા લાડુ છે. હા, ઘણા બધા લાડુ છે. કુલ કેટલા લાડુ છે? એ તો ગણીશું ત્યારે જ ખબર પડશે. સારું, ગણીએ. ક્યાં મૂક્યા છે? વર્ગમાં. ચાલો તો પછી ત્યાં જ જઈએ. જો, અહીંયા 10 ડબ્બા મૂક્યા છે. બધા ડબ્બામાં 2 લાડુ છે. આ ડબ્બામાં કેટલા લાડુ છે એ ગણીએ. સારું, એક ડબ્બામાં 2 લાડુ છે. 2 ડબ્બામાં કેટલા લાડુ છે એ જાણવા માટે આપણે 2 ને 2 વખત ઉમેરવા પડશે. ઉમેરવાથી જવાબ આવશે 4. એનો અર્થ 2 ડબ્બાના થયા 4 લાડુ. 3 ડબ્બામાં કેટલા લાડુ છે એ જાણકારી મેળવવા માટે આપણે 2 ને 3 વખત ઉમેરવા પડશે. 2 ને 3 વખત ઉમેરવાથી જવાબ આવશે 6. 4 ડબ્બામાં કેટલા લાડુ છે એ જાણવા માટે આપણે 2 ને 4 વખત ઉમેરવા પડશે. 2 ને 4 વખત ઉમેરવાથી જવાબ આવશે 8. રાહુલ અને વંદના શું ગણી રહ્યા છો? મેડમ, આ જે ડબ્બા છે આ બધામાં 2 લાડુ છે. અમે એ જાણી રહ્યા છીએ કે આ ડબ્બામાં કુલ કેટલા લાડુ છે. આ તો સરળ છે. તમે એ જણાવો કે તમારી પાસે લાડુના કેટલા ડબ્બા છે? અમારી પાસે કુલ 10 ડબ્બા છે. તેનો અર્થ તમારી પાસે કુલ 20 લાડુ છે. તમે આટલી જલ્દી કઈ રીતે જાણી લીધું? અમે તો ઘણા સમયથી ગણી રહ્યા છીએ. સહેલું છે. મેં 2 નો ગુણાકાર ડબ્બાની સંખ્યા સાથે કરી દીધો. તેનાથી મને ખબર પડી ગઈ કે 10 ડબ્બામાં 20 લાડુ છે. પરંતુ તમે ગુણાકાર કેમ કર્યો? અમે તો ઉમેરીને જાણીએ છીએ કે કુલ કેટલા લાડુ છે. જુઓ વંદના, જેવી રીતે તમે 4 ડબ્બામાં લાડુની સંખ્યા જાણવા માટે 2 ને 4 વખત ઉમેર્યા, તેની જગ્યાએ તમે 2 નો 4 સાથે ગુણાકાર પણ કરી શકો છો. 2 નો 4 સાથે ગુણાકાર કરવાનો અર્થ થાય છે 2 ને 4 વખત ઉમેરવા. એટલે બંનેનો જવાબ એક જ આવશે, 8. તો શું તમે 2 નો ગુણાકાર 10 થી કર્યો? તો તેનો જવાબ તે જ હશે જે 2 ને 10 વખત ઉમેરવાથી આવશે. હા રાહુલ, આવી જ રીતે આ ઉપરના બધા સરવાળા તમે ગુણાકારમાં બદલી શકો છો. જેવી રીતે 3 ડબ્બામાં લાડવાની સંખ્યા જાણવા માટે 2 નો 3 સાથે ગુણાકાર કરી દીધો, એવી રીતે 2 ડબ્બા માટે 2 નો ગુણાકાર 2 થી કરી દો અને 1 ડબ્બામાં લાડુની સંખ્યા જાણવા માટે 2 નો ગુણાકાર 1 થી કરી દો. એનો અર્થ અમારે ઉમેરવાની જરૂર નથી. ના, 5 થી લઈને 10 સુધી હવે તમે જાતે જાણીને જુઓ. એનો અર્થ 5 ડબ્બામાં લાડુની સંખ્યા જાણવા માટે 2 નો ગુણાકાર 5 થી કરી દઈશું. તેમાં લાડુની સંખ્યા છે 2 અને ડબ્બાની સંખ્યા છે 5. તો અમને ખબર પડી જશે કે 5 ડબ્બામાં કુલ 10 લાડુ હશે. તો અમને ખબર પડી જશે કે 5 ડબ્બામાં કુલ 10 લાડુ આવશે. 6 ડબ્બામાં લાડુની સંખ્યા હશે 2 ગુણ્યા 6 એટલે કે 12. 7 ડબ્બામાં લાડુની સંખ્યા હશે 2 ગુણ્યા 7 એટલે કે 14. 8 ડબ્બામાં લાડુની સંખ્યા હશે 2 ગુણ્યા 8 એટલે કે 16. 9 ડબ્બામાં હશે 2 ગુણ્યા 9 એટલે કે 18. અને 10 ડબ્બામાં લાડુની સંખ્યા હશે 2 ગુણ્યા 10 એટલે કે 20. એક જ સંખ્યાને ઘણી વખત ઉમેરવાની જગ્યાએ 2 સંખ્યાઓનો ગુણાકાર કરવાનું વધારે સહેલું છે. હા, અને એટલા માટે ઘડિયા યાદ રાખવા ખૂબ જ જરૂરી હોય છે. નહીં તો નાની નાની ગણતરીઓ કરવા માટે કાગળ પેનની જરૂર પડે છે. ઘડિયા મતલબ? જ્યારે કોઈ સંખ્યાનો 1 થી લઈને 10 સુધી ગુણાકાર કરવાથી જે યાદી મળે છે તેને તે સંખ્યાનો ઘડિયો કહે છે.
જેવી રીતે તમે બેનો 1થી લઈને 10 સંખ્યા સુધી ગુણાકાર કરીને એ યાદી તૈયાર કરી છે તો આ બેનો ગળ્યો થઈ ગયો. તો શું આને યાદ રાખવો પડશે? હા, કેમ કે તમારા માટે સારું છે. તેનાથી તમે મારી જેમ કાગળ પેન વગર પણ તેની ગણતરી કરી શકશો. અમે પણ તેને યાદ રાખ્યો હતો અને તે યાદ કરવાનું મજા પડે તેવું હોય છે. કેમ કે તેને ગાયને યાદ કરી શકાય છે. જેમ કે બેના ગળિયાને આવી રીતે તૈયાર કરીએ છીએ. 2 એકા 2 આ 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. આજે તમે શીખ્યા કોઈ વસ્તુની 1થી લઈને 10 સુધીના ગુણાકાર કરવાથી જે યાદી બને છે તેને તે સંખ્યાનો ગળિયો કહે છે. અને ગળિયા યાદ કરવાથી આપણે કાગળ પેન વગર પણ ગણતરી કરી શકીએ છીએ.